તો આજે આપણે આઈએએસ સ્ટડી સેન્ટર જે નોલેજ કોન્સર્મ ઓફ ગુજરાત અહેમદાબાદ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે વિદ્યાર્થીઓ આઈએએસ આઈપીએસ આઈએફએસ અલગ અલગ સિવિલ સર્વિસીસની અંદર પોતાનું ઉજ્જવળ કરિયર બનાવવા માંગે છે તો એમના માટે આ ખૂબ સોનેરી તક છે. તો એમાં વિદ્યાર્થીઓને ગઈકાલે મેં જે વિડીયો અપલોડ કરેલો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ્સ છે, ક્વેશ્ચન્સ છે અને મને ઘણી બધી કોમેન્ટ્સ પણ આવેલી છે. તો આજે બધા ડાઉટ્સ આપણે સોલ્વ કરવાના છે. તો નોલેજ કોન્સર્મ ઓફ ગુજરાત દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા 2025 અંતર્ગત એપ્લિકેશન ફોર્મ ભરવામાં જે વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો હોય, કોઈ ક્વેરીઝ હોય, તો એ દરેક ડાઉટ્સ સોલ્વ કરવા માટે એ લોકો એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. તો આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે કે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી, ડોક્યુમેન્ટ્સ કઈ રીતે આપણે એટેચ કરવા, કયા કયા કેટેગરીના સ્ટુડન્ટ્સને જ્યારે ઓનલાઈન એપ્લિકેશન્સ કરે છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એ બધી જ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જે વિદ્યાર્થીઓ ટીવાય ગ્રેજ્યુએટ છે અને હવે આઈએએસ આઈપીએસ આઈએફએસ જેવી સિવિલ સર્વિસીસની અંદર જવા માંગે છે તો એ વિદ્યાર્થીઓને તમે મારો વિડીયો શેર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝ નોટિફિકેશન તમને તરત જ મળે. તો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ છીએ. તો ઘણા વિદ્યાર્થીઓને ગઈકાલે જે મેં વિડીયો મૂક્યો એના પર પ્રવેશ પરીક્ષા 2025 અંતર્ગત ઘણા બધા પ્રશ્નો છે. જેમ કે અરજી કેવી રીતે કરવી, અરજી કરવાની પદ્ધતિ કેવી છે, કયા કયા વિદ્યાર્થીઓની લાયકાત શું હોવી જોઈએ, પરીક્ષાનું સ્વરૂપ કેવું રહેશે, કોચિંગ સેન્ટરમાં કયા કયા સબ્જેક્ટ શીખવવામાં આવશે, કેટલા વર્ષનો સમય રહેશે, જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના છે અને આ બધા જ પ્રશ્નો આજે આપણે ડિસ્કસ કરવાના છે. નોલેજ કોન્સર્મ ઓફ ગુજરાત કેસીજી અહેમદાબાદ ગુજરાત દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા 2025 અરજીપત્રક ભરવા અંગેના એફએક્યુ એટલે કે ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. જ્યારે આ એન્ટ્રન્સ એક્ઝામ માટે ઓનલાઈન અપ્લાય કરે છે ત્યારથી લઈ અને એક્ઝામ કેવી રહેશે, પ્લસ એક્ઝામ પછીની શું પ્રોસેસ રહેશે, તો એ બધા જ ક્વેશ્ચન્સ આજે આપણે સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આવે છે કે અરજી કેવી રીતે કરશો. તો અરજી ઓનલાઈન ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી વિડીયોની અંદર. જે લોકોએ મારો વિડીયો નથી જોયો તો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, તો તમે જોઈને જોઈ શકો છો કે ગુજરાત ગવર્મેન્ટે કેસીજી દ્વારા આ અલગ અલગ યુનિવર્સિટી અને અલગ અલગ ગવર્મેન્ટ કોલેજની અંદર ફ્રી કોચિંગ માટેના આઈએએસ સ્ટડી સેન્ટર શરૂ કરી રહ્યા છે. તો એના માટે કમ્પ્લીટ ગાઈડન્સ આપતો વિડીયો મેં ગઈકાલે મૂકેલો હતો, તો એ તમે જોઈ શકો છો. તો ફર્સ્ટ ક્વેશ્ચન હોઈ શકે કે અરજી કેવી રીતે કરવી. તો અરજી ઓનલાઈન તમે www.gtuadm.sam